સયાજીબાગમાં ઝૂમાં જીવદયાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ જોવા મળ્યું. રોટરી ક્લબની વિવિધ શાખાઓ દ્વારા મોરકુળના 36 પક્ષીઓને દત્તક લેવાયા. વડોદરાના ઐતિહાસિક સયાજીબાગ પ્રાણી સંગ્રહાલય ખાતે જીવદયાની પરંપરાને બરકરાર રાખતા રોટરી ક્લબની વિવિધ શાખાઓ દ્વારા ઘાયલ અને અસહાય પક્ષીઓને દત્તક લેવાનો વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ વર્ષે ક્લબ દ્વારા ઝૂના વિવિધ પાંજરાઓમાં રહેતા મોર કુળના પક્ષીઓની વિશેષ સાર સંભાળની જવાબદારી ઉપાડવામાં આવી છે. સયાજીબાગ ઝૂ સત્તાધારીઓના જણાવ્યા અનુસાર રોટરી ક્લબની અંદાજે 11 જેટલી વિવિધ સ્થાનિક શાખાઓ આ ઉમદા પહેલમાં સહભાગી થઈ છે. આ સંસ્થાઓ દ્વારા ઝૂના કેટલાક 16 જેટલા જુદા જુદા પાંજરાઓમાં રાખવામાં આવેલા મોરકુળના 36 જેટલા પક્ષીઓને દત્તક લેવામાં આવ્યા છે. દર વર્ષે નિયમિતપણે ચલાવવામાં આવતી આ જીવદયા ઝુંબેશના ભાગરૂપે જ ચાલુ વર્ષે પણ આ વિશેષ દત્તક વિધિનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રશંસનીય લોકભાગીદારીથી આશ્રિત પક્ષીઓના ભરણ પોષણ અને સાર સંભાળમાં વધુ ગુણવત્તા આવશે તેમજ નાગરિકોમાં વન્યજીવો પ્રત્યે સંવેદનશીલતા વધશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. આપણા સયાજીબાગ ઝૂમાં વર્ષો વર્ષ રોટરી ક્લબ તરફથી એની વિવિધ શાખાઓ તરફથી જે પક્ષીઓ ઘાયલ પક્ષીઓ છે એમને દત્તક લેવામાં આવે છે. એ સંદર્ભમાં જ આ વર્ષે ખાસ કરીને આપણા 16 જેટલા પાંજરાઓમાં 36 જેટલા જે પક્ષીઓ છે જે મોરકુળના છે એમને દત્તક લેવામાં આવ્યા છે અને રોટરી ક્લબની જે 11 જેટલી વિવિધ શાખાઓ છે એમના તરફથી આ દત્તક લેવાની પ્રવૃત્તિ દર વર્ષે જે કરવામાં આવે છે એ જ સંદર્ભમાં આજે પણ આ કાર્યક્રમ રાખવામાં આવેલ છે. બરોડાની દરેક રોટરી ક્લબ છેલ્લા 3 વર્ષથી આ દત્તક લેવાનો કાર્યક્રમ કરી રહી છે અને વર્ષો વર્ષ સુંદર એક્ટિવિટી રોટરી દ્વારા કરવામાં આવી રહી છે બરોડાના જનતાઓમાં પક્ષી માટે અને ખૂબ જ સુંદર રીતે આ કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે અને ભવિષ્યમાં પણ આ વધે પિંજરાઓ દત્તક લેવાનું એવી શુભેચ્છા અને આ વધારે ને વધારે સારી રીતે એક્ટિવિટી થાય એના માટે બરોડા રોટરી ક્લબને હું કહું છું.